આપણે બાળક હોઈએ અને ગમે તેટલું ઈચ્છીએ કે આપણે યુવાન નથી થવું, છતાંય યુવાન થઈ જાય આપણે. અને પછી કેટલું બધી ચ્યવનપ્રાશ ખાઈએ અને રસાયણો લઈએ, આપણે વિચારીએ કે આપણે વૃદ્ધ થવું જ નથી, હંમેશા યંગ રહેવું છે. તો એવું ન થાય, આપણે વૃદ્ધ થઈ જાય. આપણે નથી કરતા, અચ્છા આપણે કરતા નથી એટલું નહીં, આપણે ઈચ્છતા પણ નથી કે આપણે વૃદ્ધ થાય. સહસ્ર યુગ પર્યંત, સહસ્ર યુગ પર્યંત મહર્યત બ્રહ્મણો વિદુઃ, મહર્યત બ્રહ્મણો વિદુઃ રાત્રિમ યુગ સહસ્રાંતામ, રાત્રિમ યુગ સહસ્રાંતામ તેહો રાત્રવિદો જનાઃ, તેહો રાત્રવિદો જનાઃ. આ શ્લોકમાં આપણે જોયું કે શબ્દાર્થ હવે થોડોક આપણે જોઈ લઈએ, અને જે બેઝ આપણે જોયો તો કાળનો. ભગવદ્ ગીતામાં આપણે વાંચીએ તો શ્લોકને નીચે અર્થ આપેલો હોય, તો એ વાંચીએ તો લાગે કે આમાં તો ગાંધીજી એમ કહે કે બધા પ્રશ્નોના સમાધાન છે, આમાં બધા કહે છે કે ગીતા સર્વ, એમાં તો કાંઈ નથી, અર્જુને આમ કીધું ને કૃષ્ણએ એમ કીધું, કાંઈ લાગે. પણ જે વિષયનું જેને જ્ઞાન છે, બેઝ છે, તો એને એમાં ખબર પડે કે એક શ્લોક કેટલા બધા એંગલથી કહેવાતું હોય. કેમ કે કહેવાવાળો અને સાંભળવાવાળો બંનેની ભૂમિકા ઉપર વાતની રજૂઆત હોય. બહુ બે મોટા લોકો મળે તો શબ્દો ઓછા હોય પણ અર્થ ઘણો જ હોય. બે સામાન્ય લોકો મળે તો વાત ઘણી થાય, સાર કાંઈ નહીં. એમ કે કહેવા જેવું કંઈ હોય જ નહીં પોતાના જીવનની. તો અહીંયા જે કાળની વાત કરેલી એ ભારતીય દર્શનમાં જે કાળનો ખંડ છે એને આપણે વિચારતા હતા. તો એમાં સૌથી પહેલાં આપણે જોયું હતું બ્રાહ્મ દિવસ, એટલે કે એક બ્રહ્માની સત્તા છે વિશ્વમાં, હંમેશા એક વ્યવસ્થા છે. ગમે તેટલું થાય, વચ્ચે વચ્ચે અવ્યવસ્થા થાય, પણ કેટલીક સર્ટન વ્યવસ્થા છે કે જે કુદરતના હાથમાં છે. જેવી રીતે સિમન અને રજ બેયના સંયોગથી જ ગર્ભાસ્થ બધા થાય, આખી સૃષ્ટિ જેને જરાયું જ કહેવાય. પણ એમાં એક વાત ખરી કે ગાયના પેટમાં ગાયનું જ બચ્ચું જન્મ લે, ભેંસના પેટમાં ભેંસનું જ લે, મનુષ્યમાં મનુષ્યનું જ લે. તો એ એક વ્યવસ્થા છે, એ કોઈકે વ્યવસ્થા કરી રાખી છે. પછી આપણે બાળક હોઈએ અને ગમે તેટલું ઈચ્છીએ કે આપણે યુવાન નથી થવું, છતાંય યુવાન થઈ જાય આપણે. અને પછી કેટલું બધી ચ્યવનપ્રાશ ખાઈએ અને રસાયણો લઈએ, આપણે વિચારીએ કે આપણે વૃદ્ધ થવું જ નથી, હંમેશા યંગ રહેવું છે. તો એવું ન થાય, આપણે વૃદ્ધ થઈ જાય. આપણે નથી કરતા, અચ્છા આપણે કરતા નથી એટલું નહીં, આપણે ઈચ્છતા પણ નથી કે આપણે વૃદ્ધ થાય, પણ છતાંય આપણે થતા જાય. કેટલા બધા રસાયણો લઈએ, દવાઓ લઈએ, છતાંય થાય. એવું લખેલું આવે કે હંમેશા આ દવા છે યુવાન રાખે, હંમેશા એવું હોય નહીં. એ થાય, વૃદ્ધાવસ્થા આવે. ગમે તેટલું ઈચ્છીએ કે આપણને રોગ ન થાય, પણ છતાંય રોગ થાય. તો કોઈક એવું તંત્ર છે કે જે આપણા હાથમાં નથી. આ બધું એટલા માટે કે વ્યક્તિને પોતાની લઘુતા ખબર, નહીં તો થોડીક સફળતા મળે ક્યાંક, પછી વ્યક્તિને કંટ્રોલ કરવું મુશ્કેલ બને. પછી એને એમ થાય કે હું જ શહેનશાહ છું, હું જ બધું છું એવું. એટલે એ એક લઘુતા બતાવે છે કે આટલી સૃષ્ટિમાં વ્યક્તિ કેટલો લઘુ છે, કેટલો નાનો છે. એટલે અહીંયા એ કાળનો ખંડ કહે છે કે એક તંત્ર કામ કરે છે. એ તંત્ર કાળથી પણ કામ કરે છે કે એનું એક કાળખંડ છે, એ બદલતું રહે છે, પણ આપણા હાથમાં નથી. આપણને ગમે તેટલું સારું વાતાવરણ લાગે વસંત ઋતુનું,
છતાંય વસંત હમણાં વહી જાય, તડકો પડે. ગમે તેટલું આપણે ઈચ્છીએ કે તડકો જ રે, વરસાદ ના આવે તો વરસાદ આવી જાય, અને ગમે તેટલું આપણે ઈચ્છીએ કે વરસાદ જ આવી જાય અને કદાચ ન પણ આવે, એમાં આપણું કંઈ જ એક પણ વસ્તુ હાથમાં, કેમ કે એ કાળને અનુસાર ચાલે, એ સમષ્ટિને અનુસાર બધું ચાલે. એવી રીતે અહીંયા કાળખંડ રજૂ કરે છે. એવું કહે છે કે આ સૃષ્ટિ છે એ સૌ પ્રથમ ઉત્પત્તિની વાત એમને કરી કે અત્યાર સુધી ક્યાં આવ્યા ને આખો કાળખંડ કેટલો છે. તો એમાં આપણે જોયું હતું કે એક દેશથી બીજા દેશ જવું એને કહેવાય દેશાંતર, એક ગ્રામથી બીજા ગ્રામ સુધી જવું એને કહેવાય ગ્રામાંતર. આપણે એટલે ગામત્રે ગયા તેવું કે, તો એક ગ્રામાંતર શબ્દ ઉપરથી આવ્યું કે એક ગામથી બીજે ગામ જવું, એક ગ્રામાંતર. અહીંયા એક મનુનું શાસન છે, કોઈ એક શાસ્તા છે આખો કે જેના વિચાર ચાલે છે, કે જે એક એવી વ્યક્તિ રે કે જે આ થી અહીંયા સુધી પહોંચાડવા માટે નિમિત્ત બને, કોઈ એક વ્યક્તિ, અને એને અંડરમાં 7 વ્યક્તિ, એટલે ટોટલ જ્યારે પૂરું બધું થાય ત્યારે 8 વ્યક્તિઓ રહે. એ અહીંથી અહીં સુધી પહોંચાડી દે. એ 8 વ્યક્તિમાં એક હોય એ મુખ્ય મનુ કહેવાય. એ 8 જ રહે, કેમ કે એ રે તો જ આગળ બધી વસ્તુ જળવાઈ રહે. તો એક મનુથી બીજા મનુ સુધીનું શાસન હોય એટલે કે મનુ અંતર. જેમ કે ગ્રામ અંતર, એક ગામથી બીજા ગામ સુધી જવું, એક દેશથી બીજા દેશ સુધી જવું દેશાંતર, એક મનુથી બીજા મનુના કાળ સુધી જવું એને કહેવાય મન્વંતર. અહીંયા મનુ છે, અહીંયા મનુ છે, વચ્ચે અંતર આવ્યું, મનુ અંતર, મન્વંતર, એવી રીતે. હવે એ કાળ કેટલો છે તો આપણે જોયું હતું કે આપણે જે 4 યુગ કહીએ છીએ, સતયુગ, જેવી રીતે આપણે કહીએ છીએ સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલી, એ ચતુર્યુગી કહેવાય છે. એટલે કે 4 યુગ. આ ચક્ર ફરે એટલે પાછા આ 4 આવે, પાછા 4, પાછા 4, પાછા 4, પાછા 4, એવા 71 હોય. બરાબર, 71 ચતુર્યુગીનો કાળ જ્યારે થાય ત્યારે કહેવાય એક મન્વંતર. આટલો મોટો કાળખંડ મન્વંતરનો. એટલે એ 4ના પાછા કેટલા વર્ષો, તો કે સતયુગના નિયમમાં 17,28,000 હોય, ત્રેતાના 12,96,000 હોય, દ્વાપરના 8,64,000 હોય, અને કળિયુગના 4,32,000 હોય. બધા કાળખંડના એ વર્ષો નિયત જ હોય. તો બધા થઈ અને 43,20,000 થાય. એ 43,20,000નો એક આખું ચતુર્યુગ થાય, એવા 71 થાય. બરાબર, એટલે એક મન્વંતર થાય, 30,67,20,000 જેટલા વર્ષો થાય. હવે આ એક આખો કાળખંડ છે ને એક મન્વંતર કહેવાય. હવે એ મન્વંતર એક થાય, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો, પછી છઠ્ઠો, અને હવે 7. તો આ આખું ચક્ર હવે આવા કેટલા થવાના, તો કે 14 સુધી થવાના. 1, 2, 3, 4, 5, 6, 7, આ 7મો છે. 6 આમ ગયા, આ 7મો, અને હવે પછી પાછા 7, એટલે 14 મન્વંતર ટોટલ થાય. એ આખો એક કલ્પ કહેવાય. એ શું કહેવાય? કલ્પ કહેવાય. એ કલ્પ પછી મોટો એક અંતરાલ આવશે. જેવી રીતે આપણે દિવસે થોડો થોડો આરામ વચ્ચે કરીએ, એટલે થાકી જઈએ કામથી તો 15 મિનિટ રેસ્ટ લઈએ, લંચ બ્રેક લઈએ, ટી બ્રેક લઈએ. એ કલાક, અડધી કલાકની ટી બ્રેક હોય, લંચ બ્રેક હોય કલાકનો, બપોર રાજકોટ હોય તો 2 કલાકનો અંતરાલ હોય. એ વચ્ચે વચ્ચે અંતરાલ હોય. પણ પછી શું થાય તો કે એક રાત્રિ આવે ત્યારે મોટો અંતરાલ આવે 8 કલાક. સૃષ્ટિમાં પણ એવું થાય કે એક જે પણ વિચારો તમે, તો એ એક ખંડ એને કહેવાય કે થોડો થોડો અંતરાલ આવે. બરાબર છે, તો એને આપણે ત્યાં શું કહેવાય તો કે ખંડ પ્રલય. બરાબર, એક મોટો અંતરાલ આવે એને કહેવાય મહાપ્રલય. બરાબર, એક થોડોક આરામ કરે, એક દેશમાં કંઈક થાય, એમાં વયું જાય પાછું. આપણે જોઈએ તો આપણે પણ અહીંયા ઘણું બધું, ઘણા લોકોએ હમણાંના 50-100 વર્ષમાં જ જોયું. જેમ કચ્છનો ભૂકંપ આપણે જોયો, તો એ કોઈક એક દેશમાં ભૂકંપ આવ્યો. આવો હજારો વર્ષથી આવું થતું આવ્યું. ભૂકંપ આવે, પૂર આવે, મોરબીમાં જોયું આપણે. તો એ
અતિ પૂરો આવે તો નાના, પણ આ તો અતિ પૂરો આવે, અતિ જલ ત્યાં સ્થળ થાય. એટલે આપણે અત્યારે જોઈએ કે બધી જ વસ્તુઓ જમીનની અંદર વહી જાય. કેટલા હજારો લાખો વૃક્ષો હોયા છે, એ જમીનના પેટાળમાં દાવાનળમાં તપે એનાથી આ બધી વસ્તુ ધાતુઓ બને, એનાથી આપણા કોલસા બને, એનાથી પેટ્રોલિયમ થાય. આ બધી જ વસ્તુઓ જમીનમાં ક્યારેક વયું ગયું બધું જ, અને એ આપણે અત્યારના કાઢીએ. એટલે આપણે શું કહેવાય સંસ્કૃતમાં? પૃથ્વીને વસુંધરા. વસુ એટલે સંપત્તિ, એને ધારણ કરે છે એટલે એને કહેવાય વસુંધરા. આપણે હમણાં પાણી કાઢી લઈએ, ઊંડું જતું જાય તો શું થાય કે સૂકું થશે એટલે એ ફાટશે, એટલે એ ભૂકંપ આવશે પછી ફરી. તો આ એક ચક્ર ચાલે, આખું ચક્ર ચાલે તો એ શું થાય કે એક પ્રલય, એ પ્રલયની વાત આપણે સમજીએ કે એક દિવસ એટલે એક કલ્પ એટલો કાળ, બરાબર. અને પછી શું થાય તો કે પછી રાત્રિ આવે, એ પ્રલય કાળ કહેવાય, બરાબર છે. આ આટલું સમજીએ. હવે મન્વંતર કેટલા છે તો કે 14 છે. 14 મન્વંતર થયા. એક મન્વંતરમાં આપણે જોયું કે કેવી રીતે જોવાનું, તો કે એવી રીતે જોવાનું કે 4 યુગો પહેલા, એટલે એને ચતુર્યુગી એવી 71 ચતુર્યુગી, બરાબર. એટલે એ બરાબર એક મન્વંતર. એ એક મન્વંતર, એવા 14 ટોટલ આખા કલ્પના મન્વંતરો, એમાંથી અત્યારે 7મું, બરાબર. આ ક્લિયર? હવે આટલું થયું. હવે જે આ 14 મન્વંતરનો કાળ છે આખો, હવે એ આ મન્વંતર થયો અને આ બીજો મન્વંતર આવ્યો, ત્રીજો મન્વંતર આવ્યો, બરાબર. વચ્ચે છે ને અમુક સમય જાય, જોજો વાતો બહુ મોટી બ્રેક છે, એટલે પ્રલય કાળ છે આખો મોટો, રાત છે, પણ દિવસે જેમ બ્રેક આવે વચ્ચે એમ મન્વંતરની વચ્ચે થોડોક બ્રેક, એને કહેવાય સંધિકાળ. જેવી રીતે આયુર્વેદનું તમે અભ્યાસ કરશો તો ખબર પડશે કે એક ઋતુ હોય, જેવી રીતે હમણાં આપણે વસંત ઋતુ જશે અને ગ્રીષ્મ ઋતુ આવશે, તો એ સીધી વસંત કાલે આજે વહી જશે અને કાલે ગ્રીષ્મ આવી જશે એવું નહીં થાય. વચ્ચેનો સંધિકાળ આવશે, બરાબર. એ સંધિકાળ આવશે, એમાં ધીમે શું થશે, વસંત તરફથી વાતાવરણ કેવું થતું જશે તો કે ગ્રીષ્મ જેવું થતું જશે. બધી જગ્યાએ સંધિ હોય, એટલે કે બંનેનો જોઈન સમય. તો મન્વંતરની વચ્ચે એક સમય અંતરાલ રહે, ખાલી રહે પ્રલયનો, પછી પાછું ઊભું થાય. કાલે બધું પૂરું થયું ને પછી પાછું તરત ઊભું થાય એવું ન થાય. ધીમે અંતરાલ, એ વચ્ચેનો અંતરાલ રહે, એને સંધિનો સમય કહેવાય, અને પાછું બધું ઊભું થવાની શરૂઆત થાય. વચ્ચેનો અંતરાલ કેટલો સમય રહે તો કે વચ્ચેનો અંતરાલ સમય એટલો રહે કે જેટલો આગળનો યુગ ચાલુ થવાનો. સપોઝ કે મન્વંતર પૂરો થયો, બરાબર, તો પેલો સતયુગ, બીજો ત્રેતા, દ્વાપર ને કલી, પાછો શું શરૂ થવાનો છે? સતયુગ. એટલે અહીંયા સંધિ થાય સતયુગ જેટલા વર્ષોની, એટલે 17,28,000 જેટલા વચ્ચે રહીએ. 17,28,000 વર્ષો એ સંધિકાળ કહેવાય, બરાબર. મન્વંતર વચ્ચેના શું કહેવાય? સંધિકાળ. એટલે પેલા સપોઝ સંધિથી શરૂ થાય તો સંધિ, પછી મન્વંતર, પછી સંધિ, પછી મન્વંતર, પછી સંધિ, પછી મન્વંતર. એવી રીતે 15 સંધિકાળ કહેવાય અને 14 મન્વંતરનો કાળ કહેવાય, બરાબર. આ ટોટલ એક કલ્પમાં 2 વસ્તુ આવે, એક મન્વંતર આવે અને વચ્ચેનો સંધિકાળ આવે. આ 15 સંધિકાળ ગણાય, કેમ કે આરંભનો સંધિકાળ પેલો હોય, પછી મન્વંતર હોય, પછી સંધિકાળ હોય, પછી મન્વંતર હોય, પછી સંધિકાળ, મન્વંતર, એમ 14 મન્વંતરની આસપાસ તમે જુઓ તો 15 સંધિકાળ થાય. હવે જુઓ તો 15 સંધિકાળ અને 14 મન્વંતર, આ બધાનો આપણે સમય ગણીએ આખો, તો આખી જે આખો કલ્પ છે એ 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયો, કે એક તો કે મન્વંતરના વર્ષો અને બીજા સંધિકાળ, વચ્ચેનો અંતરાલ. જેવી રીતે આપણે સંધિકાળ કહીએ કે વચ્ચેનો જે પીરિયડ જાય છે, ખાલી છે, બ્રેકનો છે, એમાં કોઈ પ્રવૃત્તિ નથી, એમાં પ્રોડક્શન નથી કાંઈ, પણ એ વચ્ચેનો અંતરાલ છે નાનો અમથો. તો આખે જે જોઈએ તો 4,29,40,40,80,000 જેટલા વર્ષો છે
એ વર્ષો થાય છે એ મન્વંતરના થાય. એને આપણે ગણી શકીએ કેવી રીતે? તો કે 71 4 યુગો અને એવા 71 વાર થાય એટલે એક મન્વંતર થાય. એ મન્વંતરના વર્ષો 30,67,20,000 થાય. એને ગુણ્યા તમે 14 કરો તો એ 14 મન્વંતરનો સમય આવે. બરાબર છે? એ 14 મન્વંતરનો સમય આવે. હવે વચ્ચેના સંધિકાળનો સમય આવે. બરાબર છે? એ સતયુગનો એક સમય જેટલો સંધિકાળ હોય એટલે 17,28,000 વર્ષનો એક સંધિકાળ હોય. એવા 15 સંધિકાળ જાય. 14 મન્વંતરો છે તો 15 સંધિકાળ છે. એ સંધિકાળ જુઓ તો 2,59,20,000 જેટલો સમય થાય. મળી અને 4,32,00,00,000 જેટલો સમય થાય. આ શું થયા? આખો કલ્પના વર્ષો થયા. 4,32,00,00,000. આ આખો કલ્પ થયો એક 4,32,00,00,000. એટલે 4,32 પછી 7 0. બરોબર? હવે એને જ્યારે તમે યુગમાં કરો તો યુગ કેટલા? તો કે 1,000 નો 1 એટલે એમાંથી 3 મીંડા 43,20,000. એમાંથી આપણે કીધું એક ચતુર્યુગી. એક ચતુર્યુગી 43,20,000ની અને ઉપર પછી 3 મીંડા ચડાવો એટલે આસ આવે. એને કેટલા એ ગુણો? 1,000. બરાબર? એટલે અહીંયા ગીતામાં શું કીધું? સહસ્ર યુગ પર્યંત મહર્યદ બ્રહ્મણો વિદુઃ. કે આ એક શું જાણવું? તો કે કલ્પનો સમય જાણવો. આટલો 4,32,00,00,000. અત્યારના વિજ્ઞાન પ્રમાણે 3-4 મત એમાં છે. વૈદિક સિદ્ધાંત પ્રમાણે, વૈદિક ગણિત અને વૈદિક સિદ્ધાંત પ્રમાણે ઓલમોસ્ટ અત્યારની પૃથ્વી ને 2 અબજ વર્ષો પૂરા થઈ ગયા છે. હવે પછી 2 અબજ વર્ષો કે 3 અબજ વર્ષ 2,500 અબજ બાકી છે. લગભગ ઓલમોસ્ટ બધાના મતે આ સમય આવે છે, મોટા ભાગના લોકોના મતે પૃથ્વીનો. બિગ બેંગ જોવો તમે તો એમાં થોડોક અલગ છે કે આખી પૃથ્વી એક સ્ફોટ થયો ને પછી ઉત્પન્ન થઈ. અલગ અલગ વૈજ્ઞાનિકોના મતે જોવો તો ઓલમોસ્ટ આના આસપાસ સમય આવશે પૃથ્વીનો. એટલે આ એક કલ્પનો સમય થયો. હવે એને યુગમાં ડિવાઈડ કરવાનું હોય તો 43,20,000ની એક જે ચતુર્યુગી છે એને ગુણ્યા 1,000 કરી દો એટલે સહસ્ર યુગ થઈ ગયા. એ સહસ્ર યુગનો એક કલ્પ એટલે કે આખો કાળ, એવડો મોટો ખંડ. એ એક કલ્પ, એક બ્રહ્માનો દિવસ. હવે આપણે કહીએ કે એવું બધું હોય કોઈ દિવસ, એટલો બધો એક દિવસ હોય, તો આપણે જોઈએ કે નાના નાના જે સૂક્ષ્મ કીટકો છે એ આપણે પલ ઝબકાવીએ ત્યાં કેટલા બધા બેક્ટેરિયા મરી જાય. એ દેખાતા નથી એટલે આપણે દહીં ખાઈએ, પણ જો માઇક્રોસ્કોપ હોય એટલે એમાં દહીંમાં બતાવવામાં આવે તો આપણે દહીં એમ થાય કે ઓ આટલા બધા બેક્ટેરિયા દહીંમાં છે, તો દહીં પાછી એકાદશી દિવસે જ ખાય. બાકીના દિવસે તો આપણને લાગે કે ઓ આટલા બધા બેક્ટેરિયા જેમાં હરતા ફરતા. માઇક્રોસ્કોપથી તમે જુઓ તો આપણે જે બધું ખાઈએ છીએ ને એમાં કેટલા બધા બેક્ટેરિયા હોય. એટલે એનું જીવન કેટલું હોય? તો કે એનું જીવન કેટલાકનું તો એવું હોય કે પક્ષ્મણો હિ નિપાતેન તેસામ સ્યાત સ્કંદ વિપર્યય. આયુર્વેદ શું કહે છે કે પક્ષ્મણો હિ નિપાતેન, આપણે આંખના પલકારા કરીએ ને તેનું જીવન પૂરું. એટલે આપણી સેકન્ડ એનો જન્મ. તો હવે વિચારો કે આપણી સેકન્ડ એટલે આપણી 60 સેકન્ડ એ તો 1 મિનિટ ને એવી 60 મિનિટ 1 કલાક એટલે 3600 સેકન્ડ એટલે એના 3600 જન્મારા થઈ ગયા. હા, આપણે તો કલાક જ કાઢી, પતા રમતા ને ચા પીતા કાઢી, ત્યાં તો મને જન્મ લઈ લીધા. એટલે શું થયું કે આપણે સાપેક્ષથી એવું જોઈએ તો કેટલા એવા જીવજંતુ, મચ્છર આપણે નથી મારતા, કેટલા બધા દરરોજે દરરોજ ઉત્પન્ન થાય, આપણે માર નાખી, પછી સૂઈ ગયા હોય ત્યાં એની ત્રીજી પેઢી આવી ગઈ. એ મ્યુટેટ એટલે આપણું જે અત્યારનું હોય સ્પ્રે એ કામ ન કરે પછી, કેમ કે એના માટે બીજું હવે જોઈએ, બીજી પ્રોડક્ટ કેટલાક બહાર પાડે, કેટલાક ઇલેક્ટ્રિક સાધનો બહાર પાડે. બરાબર? એ એક દિવસ એવું આવે કે એ લોકો એ શું થતા જાય તો કે એનું એક એવું બહાર પાડે એનું જે કહેવાય કે જંતુ કે એ આનાથી પ્રોટેક્ટ થઈ જાય. જીન્સ કે ગમે તે કે એનું જંતુ એની પ્રજા એવી કરે
આપણે એટલે જો દર વખતે બધા જ લોકોએ નવી જંતુનાશક દવાઓ બહાર પાડવી પડે. એક જ ન હાલે હંમેશા સંશોધનો વૈજ્ઞાનિકો લાગીને આટલી બધી મનુષ્ય જાતિના સાયન્સના ટોપ મોસ્ટ વૈજ્ઞાનિકો લેબમાં બેસે, એ એવી દવાઓ તૈયાર કરે કરોડો રૂપિયાના ફંડથી, એટલા ટ્રાયલ એરર ને એટલા બધા, અને મચ્છર કાંઈ ન કરે ને એક ખાલી પ્રજાને એ એવી થાય કે આની દવા કામ જ ન કરે. આપણે એવું થાય કે શરદીની દવા લઈ 2-3 વાર બરાબર મટી જાય, પછી શરદી મટે નહીં એટલે આપણને એમ થાય કે દવા નકામી નથી. વાયરસ અત્યારે થઈ ગયો છે ડેવલપ, એ એવો થઈ ગયો કે આની સામે પ્રોટેક્ટ થઈ ગયો. એને ખબર પડી ગઈ કે ઓકે હવે આ કેમ કે જીવન શક્તિ કુદરતે બધાને સરખી આપી, એને માત્ર જીવવાની નથી આપી, સ્વરક્ષણની પણ આપી દીધી. તો શું થયું કે આખો કાળ આવી રીતે મોટો કાળખંડ, એમાંથી કલ્પ આખો એક દિવસનો, અને એ સ્વાભાવિક છે, એવો હોઈ શકે ને, કેમ કે આપણે જોઈએ કે બીજા જંતુની અપેક્ષા આપણું જીવન કેટલું લાંબુ છે. આસપાસના જ જોઈએ આપણે નાના જંતુઓ, તો એનું આયુષ્ય નથી હોતું અડધી કલાક, બહુ તો દિવસ. આપણું મોટું આયુષ્ય છે, આપણે જોઈએ છીએ. તો આપણા અપેક્ષાએ દેવોનું આયુષ્ય મોટું છે. દેવોમાં પણ અત્યારે આની બ્રહ્માના વર્ષની વાત કરે છે, એક અનુશાસનની વાત કરે છે. ઇન્દ્રની વાત પણ આપણે જોઈશું કે એ એક અનુશાસતા છે, કે આયુર્વેદના ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે કે એક અનુશાસનની રીતે એ આપ્યા છે બધા, કે સૃષ્ટિમાં કોઈ એક શક્તિનું અનુશાસન છે અને એ અમુક સમય સુધી રહે છે, પછી બદલી જાય છે. એવી રીતે આખું અનુશાસનથી આખી વ્યવસ્થા ચાલે છે. તો અહીંયા પેલી વસ્તુ કીધું, સહસ્ત્ર યુગ પર્યંત મહર્યદ બ્રહ્મણો વિદુઃ, બ્રહ્માના સહસ્ત્ર યુગ એટલે એક કલ્પ, બરાબર છે. હવે એ કલ્પ પછી શું થાય છે? રાત્રિમ યુગ સહસ્રાંત, યુગ સહસ્ર સુધીની રાત્રિ એટલે કે પ્રલય કાળ. દિવસ અને રાત્રિને બે વિભાગમાં દર્શનકારોએ ભાગ પાડ્યા છે. પેલું પ્રવૃત્તિનો જે કાળ છે એ દિવસનો કાળ છે, અને રાત્રિ છે એ પ્રલયનો કાળ છે. હવે આપણે જોયું હતું કે પ્રલય કેવી રીતે છે, તો વચ્ચે જે અંતરાલય આવ્યો એને પ્રલય જ કહેવાય છે. એમાં શું થાય છે કે 4 પ્રકારના પ્રલય છે. એક નિત્ય પ્રલય છે, એક નૈમિત્તિક પ્રલય છે, એક પ્રાકૃતિક પ્રલય છે, અને એક આત્યંતિક પ્રલય છે. નિત્ય પ્રલય એટલે શું? કે હંમેશા જે બદલાવ થાય છે એ નિત્ય પ્રલય છે. જૂનું જાય છે, નવું આવે છે. જો આપણા શરીરમાં ફેરફાર થયા, વસ્તુમાં ફેરફાર થયા, એ બધા ફેરફારો, પરિવર્તન હંમેશા નિત્ય માટે ચાલે. બાળક નાનું હતું, મોટું થયું, ફેરફારો થાય છે દરરોજ. આપણા નખ વધે, વાળ વધે, આપણે કાલ હતા એવા આજ નથી, આ કાલ પાછા અલગ હઈશું, એટલે ફેરફાર થાય છે હંમેશા. એ નિત્ય પ્રલય છે. પછી નૈમિત્તિક પ્રલય શું છે? કે નિમિત્ત આવતા પ્રલય થાય. જેમ કે મન્વંતર પૂરો થાય એટલે નિયમા પ્રલય આવે, એ નિયમ જ છે. અમુક કાળ પૂરો થાય એટલે પ્રલય આવે, તો જ પાછું બીજું ઉત્પન્ન થાય. એ પ્રલય જરૂરી હોય. સારો ન લાગે પ્રલય, આપણને એવું લાગે કે એવું થાય જ નહીં, પણ નિયમ મુજબ એવું થાય. તો શું થયું કે વચ્ચે એને કહેવાય ખંડ પ્રલય. એમાં શું થાય કે જળ ફરી વળે બધે, પણ એ પાણી તો રે પાછું. જો પાણી તો છે ને, બરાબર, એ એક કેવું ફોર્મ છે કે એક કલેક્ટિવ ફોર્મ, એક આખી વસ્તુ છે. પણ પ્રાકૃતિક પ્રલયમાં કેવું થાય કે કોઈ વસ્તુ કોઈ રૂપે ન રહે, પરમાણુ રૂપે રહે. એ થોડુંક સમજવું જોઈએ. જેમ કે કોઈ એક વસ્તુ બને છે ત્યારે ન્યાય દર્શનના મતે પરમાણુથી આરંભ થાય છે. જેવી રીતે આજ વર્ષો પહેલા એક શબ્દ કણાદ મુનિએ આપ્યો, એ હતો પરમાણુ. એ શું છે? હવે પરમાણુ તો કોઈએ સાંભળ્યું જ નહોતું. આ બધું તો પછી આવ્યું, એટમ છે, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, એ બધું તો બહુ અત્યારના મોડર્ન સાયન્સમાં આવ્યું, કે એક એવું જડ્યું કે આનાથી કંઈક નાનું પણ માપ હોય
આ બધું દેખાય છે એની અંદરના કંઈક પાર્ટિકલ્સ છે અને એટલા બધા સૂક્ષ્મ છે. હવે એ તો પછી ખબર પડી બધાને, પણ એ સમયે એમને કીધું કે આ દેખાવાવાળી જેટલી વસ્તુઓ છે એના પાર્ટિકલ છે. બરાબર. હવે એને શું નામ આપ્યું કે તમે વિભાજન કરતા જાઓ, તોડતા જાઓ. હવે ત્યારે એમને પેલી કલ્પના આપી કે એને તોડી શકાય. પહેલા તોડી શકાય એટલે એના પાર્ટિકલ થયા, તો એને એવું નામ આપ્યું કે એ અણુ છે. બરાબર છે. હવે એના પાર્ટિકલ કરો ક્યાં સુધી પહોંચો? તો કે એવી જગ્યાએ પહોંચો, સપોઝ આ કાગળ છે એક, એને તમે તોડો, તમે મશીનથી તોડો, કોઈ પણ રીતે તોડો, પણ એક એવો અંશ બચશે કે જેને તોડી નહીં શકાય. એ લાસ્ટ છે કોઈ પણ વસ્તુનો, એ છેલ્લો હશે. એટલે એ શું હશે? પરમ અણુ. પરમ શબ્દ ક્યાં વપરાય? કે એના પછી આગળ કોઈ નથી. જેવી રીતે પરમ પૂજ્ય, તો એનો અર્થ શું થાય? તો કે એનાથી વધારે પૂજ્ય કોઈ નથી. એને શું કહેવાય? પરમ પૂજ્ય. બરાબર. પરમ આત્મા એટલે આપણે શું કહીએ? પરમાત્મા. પરમાત્મા એટલે એનાથી ઊંચો કોઈ આત્મા જ નથી, એને કહેવાય પરમાત્મા. પરમ એવી રીતે એનાથી કોઈ અણુ જ નથી, લાસ્ટ. અણુમાં પણ લાસ્ટ, પરમ અણુ. એટલે શું આવ્યું? એનો અર્થ શું થયો? પરમાણુ. પરમ પ્લસ અણુ, પરમાણુ. બરાબર. એવો હવે એ કેવડો છે એવું પૂછવામાં આવ્યું. તો હવે પૂછવામાં તો આવ્યું, તો માઇક્રોસ્કોપ હતું નહીં, નકર એમ કે જોઈ લે. હવે એ પણ જોવું અલગ અને બતાવવું અલગ, ઉદાહરણ આપવું અલગ. એટલે એને ઉદાહરણ આપ્યું. શું આપ્યું? કે ઝાલ સૂર્ય મારી ચિસ્તમ સૂક્ષ્મમ યદ દૃશ્યતે રજા. આપણે બારી ખોલીએ તો ખબર છે પેલી ધૂળ આવે, ઓલી નહીં, આપણે ફૂદરી ઉઠતી હોય. બરાબર. તડકામાં આમ જોઈ સૂર્યનું, અને રાત્રે તમે બેટરી કરો તોય દેખાય. બરાબર. એટલે એને કહેવાય ત્રસરેણુ. બરાબર. એ ત્રસરેણુ એટલે એ શું છે? તો કે દેખાવા વાળી જે વસ્તુઓ છે ને એમાં સૌથી નાની વસ્તુ છે. એના પછી નીચો જાય છે એટલે મનુષ્યની આંખ એને નહીં જોઈ શકે. જો બીજા પ્રાણી પશુની આંખ જોઈ શકશે, આપણે નહીં જોઈ શકીએ એને, બીજા જોઈ શકશે એને. તો આપણે જોવામાં જે સૌથી નાનામાં નાનો અંશ છે એ ત્રસરેણુનો છે. એટલે ઈ જે દેખાય છે ઈ. હવે એના 3 ભાગ કરો, ડિવાઈડ બાય 3, તો શું આવશે? તો કે દ્વેણુક આવશે. એટલે 2 બન્યા હશે, 2 બન્યા હશે, 2 બન્યા હશે, અને પછી 3 ભેગા થયા હશે એટલે આ બન્યું છે. તો 2 2 2 એને કહેવાય દ્વેણુક. એ શેનાથી બન્યો? તો કે દ્વેણુક. તો કે ભાઈ કેટલા દ્વેણુક મળ્યા ત્યારે એ બન્યો? તો કે 3 દ્વેણુક મળ્યા. તો 1 દ્વેણુક, 2 દ્વેણુક, 3 દ્વેણુક. હવે એ દ્વેણુકમાં કેટલા છે અણુ? તો કે 2 પરમાણુ ઇક્વલ 1 દ્વેણુક. એવા 3 દ્વેણુક બરાબર 1 ત્રસરેણુ. એટલે અંતે એનો જે છઠ્ઠો ભાગ આવે, પરમાણુ કેટલા થયા? 6. કેમ કે 2 પરમાણુ મળીને 1 દ્વેણુક થયો, એવા 3 દ્વેણુક થયા એટલે 1 ત્રસરેણુ થયો. તો ત્રસરેણુનો જે છઠ્ઠો ભાગ છે એ શું થયો? પરમાણુ. આ એને સમજાવવા માટે કીધું. આયુર્વેદાનો 30મો ભાગ માને છે, અને એ પણ એવું કહે છે કે સમજાવવા માટે છે. આનો 1000મો બી થઈ શકે. આનો જે એવો પાર્ટિકલ છે કે જે ડિવાઈડ થતા દ્રવ્ય નથી રહેતું, પછી એ અંશ ન રહે. બરાબર. એટલે આ એક આખી પદાર્થથી શક્તિની તરફની યાત્રા છે. જેમ જેમ સૂક્ષ્મ પાર્ટિકલ થતા જાય એમ શું થાય કે એનામાંથી જે શક્તિ નીકળે એ વધુ ને વધુ નીકળતી જાય. એટલે જ આપણે ઘડો અહીંયાથી પાડીએ તો અવાજ ઓછો આવે, પણ આ જ ઘડો જો ઉપરથી પડે તો વધારે પાર્ટિકલ જુદા થાય, તો અવાજ પણ વધારે થાય. આજ એને બહુ ઊંચેથી પાડો તો વધારે થાય, કેમ કે પાર્ટિકલ વધારે જુદા પડે. એમ જેટલા પાર્ટિકલ વધારે એટલી એનર્જી વધારે કરે. તો આ વસ્તુ શું થઈ કે એનર્જીનો નિયમ, એ પરમાણુ રૂપે કહીએ. હવે આ પરમાણુઓથી ન્યાય દર્શન એવું માને કે આખી સૃષ્ટિ થઈને એનાથી થઈ. પેલા 2 પરમાણુ મળ્યા,
એટલે એક દ્વેણુક થયો, પછી 3 દ્વેણુક મળ્યા એટલે એક ત્રસરેણુક થયો, પછી 4 ત્રસરેણુ મળ્યા એટલે એક ચતુર્ણુક થયો, એવી રીતે કપાલ બન્યો, એવી રીતે ઘડો થયું. બરાબર. કેટલાકે રો મટીરિયલ તૈયાર આપી દીધું, ધૂળ, પછી આપણે મકાન બનાવ્યું. પણ ધૂળ તો ક્યાંકથી રેડીમેડ મળી આપણને, એ તૈયાર આપણે નથી કરી. કેટલીક વસ્તુ રેડીમેડ થઈ ગઈ, આવી ગઈ. પાણી છે તો રેડીમેડ મળ્યું, પાણી આપણે તૈયાર નથી કર્યું. જો H2O આપણે જાણીએ પણ એ તૈયાર ન કરી શકીએ આપણે. એવું કેટલી બધી વસ્તુ છે કે જે કુદરતી તૈયાર થઈ. હવે તૈયાર વસ્તુ છે એ તૈયાર ન રહી, એના પણ પરમાણુઓ વિખરી જાય, કોઈ ફોર્મમાં ન રહે. પાણી એક ફોર્મમાં છે, બરાબર છે, એ ફોર્મમાં ન રહે ત્યારે એ પ્રકૃતિ જેવું થઈ જાય. આ પ્રકૃતિ નહીં, ઝાડવાને એ પ્રકૃતિ નહીં, એ તો ફોર્મ છે, પણ એવું ફોર્મ જ ન રહે. એ બધા ફોર્મ છે, એક સ્ટ્રક્ચર છે. આપણે એક મકાન બનાવી, એમ જ એક એવું મકાન છે, ઝાડવું એવું તૈયાર કરેલું છે પરમાણુ, પણ એ જેવું છે એવું જ બધું રહી જાય પરમાણુ. એને કહેવાય પ્રાકૃતિક પ્રલય, કે જેમાં કોઈ ફોર્મ નથી, પાણી પણ નથી. ત્યારે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રમાં ઉપનિષદમાં આવે છે કે એવું છે. એને શું કહેવાય છે? પ્રાકૃતિક. આ પ્રકૃતિ એટલે હરીભરી દેખાય એ પ્રકૃતિ નહીં, એ તો નેચર આપણે જેને કહીએ એ વસ્તુ, એ નહીં. પ્રાકૃતિક એટલે એવી અવસ્થા કે જ્યાં કોઈ ફોર્મ નથી, ત્યાં વાવાઝોડું નથી, ત્યાં પૂર નથી, કેમ કે પાણી ફોર્મમાં નથી. ફોર્મમાં હોય તો પછી આગળના મન્વંતરમાં જોઈએ એ મકાન બનાવવા માટે સોર્સ થઈ જાય એનો, બરાબર છે. એટલે એક પ્રાકૃતિક પ્રલય, એ કલ્પ પછી આવે, એને મહાપ્રલય કહેવાય. એ મોટું, એટલે એને કીધું કે રાત્રિમ યુગ સહસ્રાંતામ, યુગ સહસ્રાને અંતે જે રાત્રિ આવે એને કહેવાય. એ કાળ કયો કહેવાય? મોટો પ્રલયનો કહેવાય. એ કયો પ્રલય કહેવાય? તો કે પ્રાકૃતિક કહેવાય. અને બીજું કે એ પદાર્થોનો પ્રલય છે. એવી રીતે એક વ્યક્તિનો જોઈએ તો એને જ્યારે એ ડિટેચ થાય આત્મા એનું શરીરથી, ત્યારે કહેવાય એને આત્યંતિક કહેવાય, જેને મુક્તિ કહીએ, મોક્ષ કહીએ. ત્યારે આપણે આવા ન હોઈએ, આવા રહીએ તો મુક્તિ ન હોય. તો એ શું થાય કે ત્યારે ડિટેચ થાય, ત્યારે પણ ડિટેચ થાય, પણ એ સબ્જેક્ટિવ ડિટેચ થાય. આત્મા શરીર આત્માથી અલગ થાય, વા ઓબ્જેક્ટિવ ડિટેચ થાય, પદાર્થ વચ્ચેનું ડિટેચ થાય. તો આ પ્રલયની વાત આવી ગઈ. એમાં 4, એક નિત્ય, એક નિમિત્ત આવતા બને, કંઈક નિમિત્ત આવ્યું અને પ્રલય થઈ ગયો. સપોઝ આગ લાગવી, પૂર આવવું, આ બધું નિમિત્ત આવતા બને. વરસાદ આવ્યો, નિમિત્ત થયો, પૂર આવ્યું. આગ લાગી ગઈ, નિમિત્ત બન્યું, જંગલ સળગી ગયું. આ બધા નૈમિત્તિક પ્રલયો જે સતત ચાલુ હોય. પછી તો કે પ્રાકૃતિક, એ કલ્પના અંતે આવે. અને આત્યંતિક, જે મુક્તિ કહેવાય, એ આત્યંતિક કહેવાય, કે પછી કોઈ એને એ ડિટેચ થાય આત્માથી શરીર. હવે અહીંયા આપણે આ વ્યવસ્થા આખી જોઈ. એક તો કે એક કાળની વ્યવસ્થા જેને કલ્પ કહેવાય, એમાં મન્વંતરો જોયા. એ આખો જે કાળ આવ્યો એમાં 15 સંધિકાળ અને 14 મન્વંતરો સુધીનો આખો કલ્પ, એટલે એ પ્રવૃત્તિમય આખો થઈ ગયો. અને પછી નિવૃત્તિ એટલે કે શું થયું? એ પ્રલય થયું. એ પ્રલય નો પણ કાળ મોટો, અને એમાં 4 માંથી આપણે કેટલાક તો નિરંતર થતા રહે છે પ્રલય. નિત્ય, નૈમિત્તિક, એ જે આપણે હમણાં જોયા. એ પ્રાકૃતિક પ્રલય થાય એ કલ્પના અંતે થાય, એટલે કે મન્વંતરો બધા પૂરા થાય 14, અને પછી જે થાય એ મહાપ્રલય કહેવાય, કે એમાં પ્રકૃતિ સ્વરૂપ બધું થઈ જાય. હવે પાછું જ્યારે બનશે ત્યારે ફરી પાછા પરમાણુઓ ભેગા થશે ને રચના થશે. તો હવે પ્રશ્ન છે કે આ બધું કરે અને શું કામ કરે? હવે બધો પ્રશ્ન થાય કે આવું બધું શું કામ કરે અને કોણ કરે? કેમ કે વર્ષોથી આપણને એક પ્રશ્ન છે કે આવું કેમ. હવે જો એમાં એવું કહીએ, આમાં સામાન્ય વ્યક્તિ શું છે કે કોઈ પણ વસ્તુ થાય તો એ છેલ્લે એમાં વિચાર કરવાનો માંગતો હોય, કેમ કે એને લાગે કે આમાં વિચારીને શું મળે. વ્યક્તિને એવું ન થાય ને કે આવું વિચારીને ધંધો વધે, કાંઈ ન થાય, પછી કાંઈ નોકરી મળે તો ન થાય, પછી આનાથી સારા માર્ક્સ આવે તો કે ના એવું ક્યાંય પૂછાય નહીં. આ યુપીએસસી ક્રેક કરવાની હોય થોડું ઘણું આવે તો એ તો શોર્ટ નોટ લખાવી લે કોઈને કોઈ પાસેથી. પણ એ વસ્તુ પોતાને ક્લિયર થવા માટે ઘણી વસ્તુ જરૂરી છે કે આ કોણ કરે. તો કે સામાન્ય વ્યક્તિઓ હોય એ એવું કહી દે કે આ બધું કોણ કરે? ભગવાન કરે. કોમન મેનનો એક જ જવાબ હોય, બરાબર. આમ લાગે મોટા ભક્તનો જ જવાબ.
કે આ કેટલો બધો આસ્તિક છે કે બધી વાતમાં ભગવાન કહે છે કે બસ આપણું ભગવાન જ હલાવે છે. પણ બધી વાતમાં એવું હોય તો ચોક્કસ ભક્ત છે. જોઈ એમ કે આપણે ઘણી વાર એવું કહીએ કે તમે આવો, આપણે કંઈક સત્સંગમાં આવો, કંઈક સારા કાર્યો કરો, તો કે ભગવાનની ઈચ્છા થશે ને ત્યારે હું રહી નહીં આવું. એટલે અત્યારે નથી એની, અત્યારે એની ઈચ્છા એવી છે કે દારૂ પીવે બહાર જઈને બી, બરાબર. એટલે શું થાય કે ભાઈ એની ઈચ્છા થશે, અને પાછું ઉદાહરણ આપે કે એને ઈચ્છા વગર તો પાંદડું હલતું નથી, એટલે હું તો હલું જ નહીં. પાંદડું જો ન હલતું હોય તો એના કરતા મારો વજન કેટલા ગણો થાય. એટલે એક વસ્તુ કે કર્તૃત્વનો અભાવ, એક બહુ મોટી વ્યક્તિએ કોક અવસ્થામાં એ વાત કીધી. હવે આપણે મોટા દાદાનો જભો હોય એ નાનું બાળક પહેરે તો શું થાય, તો ઓલાનું તો માનું પેટ ઢકાતું હોય, આનું આખું શરીર ઢકાઈ જાય, 3 ગણું ઢકાઈ જાય, પડે એ તો ચાલી ન શકે. એમ મોટી વાત હોય કે ભગવાન બધું કરે, એ નાનો વ્યક્તિ બોલે ક્યાં. હા, પણ બધાય ક્ષેત્રોમાં એવું હોય. હવે કાલ સવાર દુકાને જો ભગવાનની ઈચ્છા છે તું જઈશ એવું થાય તો વાંધો નથી કઈ મનના, એમાં તો એ જ ઉઠે 7 વાગે. પછી એવું થાય કે લગ્નમાં જો ભગવાનની ઈચ્છા હશે તો જઈશ. કંકોત્રી આવે અને પૂછે કે તમે આવશો ને માસી, તો એમ કે ભગવાનની ઈચ્છા, જો એ મને લઈ જશે તો હું ચોક્કસ આવીશ, અને જો એની મરજી નહીં હોય તો મારે કઈ આવવાનું, હું ગમે એટલું કરીશ, હું આવી જ નહીં શકું. રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય તો માસી શું કહે કે આનું ફરી ગયું છે. અર્થ ક્ષેત્રમાં કે કામના ક્ષેત્રમાં આપણી બધી જ એક્સપર્ટાઇઝ હોય, આપણા બધું જ બુદ્ધિ એમાં મારીએ. ધર્મનું ક્ષેત્ર આવે એટલે વાત કરી દઈ ભગવાન. તો આ વસ્તુ શું થઈ કે આપણને કામનું નથી લાગતું. એ વસ્તુ એવું થાય છે કે આ મારો વિષય નથી, આ ભગવાન જોશે. આ બધું તો મારે જોવાનું, છોકરાઓનું મારે જોવાનું, મેનેજમેન્ટ મારે જોવાનું, આ બધું મારે, ઓલું તો કે ઓલું ભગવાન જોશે. તો હંમેશા કે આખે તંત્રની પાછળ કોણ પરોક્ષ શક્તિ છે, એ શક્તિને એક નામ આપવામાં આવ્યું પરમાત્મા. એ એક તંત્ર ચાલે છે. એવું નથી કે અવ્યવસ્થા છે, પણ એવું પણ નથી કે આપણે જેવી રીતે કરીએ ધારીએ છીએ એવું બધું ભગવાન કરે છે. નકર એની ઉપર વૈષમ્ય નૈર્ગુણ્યનો આરોપ આવે. આપણે એવું ઈચ્છીએ, જો સારું થાય ને તો કાંઈ વ્યક્તિને વાંધો જ ન હોય. દુકાન આવેલી તો લોકો કહે કે અમારે ઠાકોરજીની કૃપા છે. હવે ઠાકોરજીની કૃપા એને નથી ગણવાની કે એને કરોડપતિ બનાવી દીધો. ઠાકોરજીની કૃપા એને ગણવાની છે કે એને આત્માનો વિકાસનો વિચાર કરતો કહીશું. નકર તો એની મોટી એવું કૃપા છે કેમ કે આટલો જ ટાઈમ એને પૂરો થયો, પછી કાલ તો બિલાડી છે પછીના ભોગે. આજે એટેક આવી ગયો, હવે 5 દુકાનો છે કે 10 છે કે 10 કંપની છે, ઉપર તો કઈ એવી ગણાતી નથી કે આને હજી એક ચાન્સ આપો 15મી કરી લઈએ, એ તો બિલાડી થઈ જાય. પછી ઉંદર, જેમ અહીંયા કંપની મોટી કરતો હતો એમ કાલ ઉંદર ગોતવા નીકળી જાય. હવે એની આખી જર્ની એ જ થાય. તો શું થયું એને કે એવી વસ્તુ છે કે આત્માના વિકાસ ક્રમમાં એ કેટલો પહોંચ્યો એ ત્યાં જોવાય. જેવી રીતે અહીંયા આપણે કોઈ એક ઘણું મોટો પૈસા કમાઈ કે ઘણી બધી વસ્તુ સમાજમાં નામ, કોલેજમાં એડમિશન લેવું હોય તો કોલેજને કહો કે ભાઈ હું 25 વર્ષનો છું, મારે M.Com કરવું છે કે MBBS કરવું છે, મને આપો એડમિશન, હું આટલા સમાજનો પ્રમુખ છું ને મારા પાસે 25 કરોડ રૂપિયા છે. તો એ શું કહે, એમ કે એ બધી બરાબર, 12 સાયન્સનું સર્ટિફિકેટ આપો તો તમને અહીંયા પ્રવેશ મળે, નકર નહીં, નકર બીજું બધું પૂરું. તો તમે એમ કહો ભાઈ 12 સાયન્સ ક્યાં, હું 12 સાયન્સ તો હું ન હોઉં તો કાંઈ નહીં, આટલું બધું મારી પાસે છે. તો એ બધી વસ્તુ તમારે ત્યાં રાખો. MBBS કરવું હોય તો તમારે 12 સાયન્સ જોઈએ ને એમાં આટલા ટકા જોઈએ તો તમને MBBSમાં મળે. અહીંની જ વ્યવસ્થામાં કેટલી બધી ક્ષેત્રોમાં આપણું કેટલું બધું બીજું વ્યર્થ છે. એમ આત્માનો વિકાસનો વિચાર કરવામાં આવે તો બીજી બધી વસ્તુઓ બહુ મેટર ન કરે. ત્યાં તમારો વિકાસ, વિચાર, એ જ અર્થ, એ જ મેટર કરે. તો સત્કાર્યોને એ વ્યક્તિ કરતો જાય એટલે શું થાય કે એ વ્યક્તિનો વિકાસ થતો જાય, નિરંતર એ વ્યક્તિનો વિકાસ થતો જાય. પાછલા કર્મો છે એ કેવું ઉદાહરણ આપ્યું કે એક ગ્લાસ છે, એમાં ડોરું પાણી પડ્યું છે, બરાબર છે. હવે એમાં તમે શું કરો તો કે એક ડોળું પાણી છે, એમાં તમે તાજા પાણીને ટીપા નાખવા માંડો ને તો ધીમે ધીમે શું થાય ખબર છે કે ડોળું પાણી છલકાઈને બહાર જાય અને આ એક સમય એવો આવે કે તાજા પાણીનો આખો ગ્લાસ ભરાય. શું કરવું પડે તમારે કે તાજા પાણીનો નાખવો પડે હંમેશા ટપ
ટીપા ટીપા નાખવા પડે. તો આપણે ત્યાં એવું કર્યું કે આપણા સંસ્કારો છે એ આખા કેવા છે કે બધા જ મલિન છે. હવે આપણે ધીમે 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 અધ્યયન કરતા જઈએ, સ્વાધ્યાય કરતા જઈએ, આપણે ડ્રોપ્સ નાખીએ છીએ. આપણે અહીંયા શું આવીએ તો કે ડ્રોપ્સ નાખવા, આપણામાં ડ્રોપ્સ જાય 4-5 પછી ટકે ન ટકે જુદી વાત છે આખી. પછી માનો કે ત્યાં બહાર જઈને કે કંઈ ક્યાં ગયા હતા પ્રવચનમાં, કંઈ દમ નથી, એના કરતાં અમે ક્રિકેટમાં જાય છીએ, ત્યાં એકવાર આવો બહુ મજા આવશે, તો આપણે કંઈ ઓકે આપણે ત્યાં જાય. તો શું થયું કે એ ડ્રોપ્સનું કન્ટિન્યુટી ન રહી. આ કન્ટિન્યુટી જ્યારે રહે ત્યારે આપણી ઉપર અસર શરૂ થાય. એ અસર શરૂ રે એવું લાંબા સમય સુધી થાય. પછી આપણને દેખાવાનું શરૂ થાય. અસર થવી જુદી અને અસર દેખાવી જુદી. કે એક સમય ન થાય ને ત્યાં સુધી એ દેખાય નહીં, ત્યાં સુધી રિયલાઇઝ ન થાય, પણ એ થાય તો છે જ અસર. જેવી રીતે કોઈ 15 ઘા માર્યા હોય કોઈ પથ્થરને અને 16મા ઘાએ પથ્થર તૂટે, તો આપણે એવું માનીએ કે 15 ઘા નકામા થયા, 16મો જ માર્યો હોત તો સીધો તો નહીં. અચ્છા, 15 ઘા મારી દીધા હોય, એ પથ્થરને ઓલો પથ્થર બહાર ફરક ન દેખાય, પણ અંદરથી ફરક પડી ગયો. ઓને એક જ ઘાની જરૂર હોય, ઓને હજી 16ની જરૂર હોય. એવી રીતે આપણામાં પણ એ પરિવર્તન આવવાનું શરૂ થાય. ગીતામાં એટલે કીધું કે આખી કાળ વ્યવસ્થા, દેશ વ્યવસ્થા, આત્મવ્યવસ્થા એટલે સમજવાની છે કે વ્યક્તિ મનુષ્ય જીવનને લાઇટલી ન લઈ લે. એ એવું ન લઈ લે કે એ તો પછી ભગવાન જોશે, હું તો અહીંયા જે કરું એ કરું, પછી હું છેલ્લે માફી માગી લઈશ. તો એવું કોઈ તંત્રમાં ચાલે નહીં. માફી માગી લે, આપણે એમ કહીએ કે અહીંયા જેવું થાય ટેક્સ ભરી તોય ભલે ન ભરી, સરકારની અંતે માફી માગી લઈશ, તો એવું હાલે? તો કે નહીં, તો જીએસટી વાળા દંડ કરે કે ભાઈ આ પેનલ્ટી છે, આ પેનલ્ટી છે, એ ન ચાલે. એમ કુદરતના તંત્રમાં પણ એવું ન ચાલે. મનુષ્ય જીવન મળ્યું, એને જવાબદારી આવી ગઈ. એ જવાબદારી આવી ગઈ, એ લાઇટલી ન લે. પછી એવું ન કે ભાઈ હવે મને ખબર નહોતી, કાં તો મને એટલા માટે એને ખબર પડે, એટલા માટે કુદરતે એની પણ વ્યવસ્થા કરી કે એને ખબર પાડવા માટે કેટલાક લોકો રાખ્યા કે એને બીજું કાંઈ કરવાનું નહીં, એને ખબર પાડતી રહેવાની બધાને. એનું બીજું કોઈ કામ જ નથી, એને ખબર પાડતી રહેવાની. એટલે ઓલાને બાનું ન મળે મને ખબર નથી, તો સામે જવાબ આવી જાય કે આ તારીખ, આ વાર, આ સમય, તને ખબર પાડવા વાળા આ લોકો આવ્યા હતા, ઇમેજ મોકલેલા હતા. પરંપરાએ તો એ જ હોય ને, કોક અહીંયા આપણને કોઈ આવે પોલીસ, પણ એ કઈ ન આવે, એને સરકાર મોકલે, તો કઈ સીધા પ્રધાનમંત્રી ન મોકલે, પણ ઓને કહેતા હોય ઓને એની વ્યવસ્થા જ મોકલે, એ તંત્ર જ મોકલે, બંધારણ જ મોકલે. એવી રીતે અહીંના બંધારણમાં પણ શું છે કે એ મોકલતા રહે, એને કાંઈ નહીં. તો કે એનું માઇન્ડસેટ એવું હોય કે ખબર પાડે ખાલી. હવે લોકોને એવો પ્રશ્ન થાય કે ખબર પાડીને શું ફરક પડે, કે એને શું મળે? કે કેટલાક લોકોની ખબર જ ન પડે કે એને ખબર પાડીને મળે શું, પણ ખબર પાડીને શું મળે એને ખબર હોય, એ બીજાને ન ખબર પડે ને. મારો આપણે લોકો તો અહીંયા વેપારી બધા ગુજરાતના લોકો હોય ને, એ એમ કે આ બધા રોવાળા ઠેઠ ક્યાંના ક્યાં દેશોમાં જાય ને છુપી રહીને રહે ને કેટલા જોખમ લે, એમાં શું મળે? એના કરતા દુકાને બેસી જતા હોય તો એ કે ઇન્ટેલિજન્સ બ્યુરો વાળા છે એ આવું કરે, એના કરતા એ દુકાન નાખી દેતા હોય તો કાંઈ જોખમ ખરું? હવે એની ન સમજાય કે એનું કેવું માનસ હોય, આનું પેટ પૂરતો વિચારો હોય, ઓલો કેવો વિચાર કરતો હોય, તો જ અંતરિક્ષમાં જઈ શકે, તો જ આગળ એવું એનું માઇન્ડસેટ હા, એને દિશા ચોક્કસ જુદી કરી દીધી. એનાથી આત્મવિકાસની શક્યતા હતી ઓછી, પણ એ જળમાં પણ એનો ગ્રોથ કેવો, અને આત્મવિકાસમાં આપણી નિષ્ક્રિયતા કેટલી, કે આપણે હંમેશા એમાં સક્રિયતા કેમ? તો કે આ મારું નથી લાગતું. જે દિવસે આત્માનો વિકાસ, જે દિવસે અધ્યાત્મમાં પ્રદાન, પુરુષાર્થ જ્યારે મારું લાગવા માંડે કે આ રિલેટેડ મી, કે આ બધું મને રિલેટ કરે છે, તે દિવસે વિકાસની શરૂઆત થઈ. જે દિવસે વિકાસની શરૂઆત થઈ ત્યારે આપણને એ મને રિલેટેડ લાગે. ત્યાં સુધી શું લાગે કે આ ઓપ્શનનો સબ્જેક્ટ છે. શ્રાવણ મહિનો હોય બરાબર, પણ ભાદરવાથી તો આપણે આપણું કામ કરવાનું. ઉનાળો આવશે હમણાં, એટલે પરા બજાર વાળા બધા લોકો સીવણના સંચાલન બહેનોને ગોતશે કે હવે એનું પૂરું આવશે કરુણા, કે હવે બહેનોને કંઈક મદદ કરી. તો અમને એમ થાય છે કે રાજકોટમાં આટલું બધું સત્કાર્ય થાય છે કે આટલા બધા ગરીબોની ચિંતા એકારે કરુણા ઉભરાઈ જાય, કે એક સાથે બધા રેકડી ગાડીઓ નીકળી જાય દાળ ભાત દેવા. પાછું ઉનાળો જાય, મંદી પૂરી થાય, સીઝન ચાલુ થાય એટલે વળી પાછું બધું બંધ થઈ જાય. આપણે એમ કહીએ કે ઓલું કર્યું હતું, તો કે ના ના, એ તો સીઝન નહોતી એટલે કરતો. શું હતું? એ ઓપ્શનલ હતું.
પણ જ્યારે સત્કાર્ય એવું થાય ત્યારે એવું લાગે કે સતુ દીર્ઘકાલ નૈરંતર્યમ સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. એ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કાળે આવી દ્રઢતા રહે. એ ક્યારે થાય કે જ્યારે કાર્ય ઓબ્જેક્ટિવ નો રહે, સબ્જેક્ટિવ થાય. એવું લાગે કે કોઈ માટે હું નથી કરતો. જો હંમેશા કોકના માટે કરીએ ને ત્યારે આપણે બધી અપેક્ષા છે. આપણે કંઈક કોકને માનો કે ભિખારીને કંઈક આપીએ, કોકને મદદ કરી આવે, બરાબર છે. હંમેશા ગુરુજી એક ઉદાહરણ આપતા હતા સાયકોલોજી સમજાવવા માટે કે કોઈ કે માનો કે કોઈક એક સ્કૂટર વાળો છે, ત્યારે તો 2 વ્હીલર બધા ચાલતા હતા, એટલે 2 વ્હીલર ઓલા બજાજ વાળા જતા હોય, એક થેલી પડી ગઈ, પાછળ એક વ્યક્તિ આવતો હતો ચાલીને, એને એક થેલી દઈ દીધી કે તમારી થેલી પડી ગઈ ત્યાં લ્યો. એને લઈ લીધી, પછી કઈ કીધું જ નહીં, થેન્ક યુ, ધન્યવાદ કે કાંઈ ન કીધું એમને. એટલે આના મનમાં એવું થઈ ગયું કે કળિયુગ આવી ગયું કે આપણે એને થેલી દીધી અને કાંઈ ન કીધું. ના હું 3-4 વાર કરે એને કાંઈ ન કહે તો એને પાકું થઈ જાય. તો પ્રશ્ન એવો થયો કે એને જે અપેક્ષા છે એ ત્યારે થઈ કે હતી જ? તો કે નહીં, એને થેલી ઉપાડતી વખતે જ હતી. એ નક્કી નહોતો કરીને ગયો ઘરેથી કે આવું કોઈકની થેલી પડશે, હું ઉપાડીશ, હું દઈશ અને પછી મને ધન્યવાદ કહેશે, એવી ખબર નહોતી એને તો રેન્ડમલી થેલી પડી ગઈ, ઉપાડીને એને દઈ દીધી. પણ એ ઉપાડતી વખતે એની અપેક્ષા હતી કે મને ધન્યવાદ કે. એ માનસમાં હતું. કેમ? તો કે કોક છે, બીજો છે. હવે જ્યારે આ સબ્જેક્ટિવ આવે તો આપણે કેટલી વાર જમ્યા, સ્નાન કર્યું, એનું ક્યાંય આપણે પ્રગતિ ઓલું બનાવ્યું આખું કે ભાઈ આટલા બધા ભાઈ છે, કેટલી બધી પ્રગતિ કરી, કે આટલા વર્ષોમાં આટલું તો જમી લીધું એને, કે આટલા તો શ્વાસ લઈ લીધા, કે આટલી તો આ નથી. કેમ? તો કે એ વ્યક્તિને એવું નથી લાગતું, કેમ કે એ પોતાના માટે કરે છે. સત્કાર્ય જ્યારે એવું થાય કે પોતાના માટે લાગે કે આમાં કદાચ કોઈ મારું એપ્રિસિએશન કરે, ઓકે, નો કરે કાંઈ વાંધો, એ એનો પ્રશ્ન છે ને. એપ્રિસિએશન કરવું ન કરવું એ ઓબ્જેક્ટ છે, એ તો એને વિચારવાનું છે, મારે નથી વિચારવું. મારે તો મારું કામ કરી દેવાનું છે, મારું કર્તવ્ય કરવાનું છે. એટલે આપણે ધર્મનું કોઈ એક પ્રતિશબ્દ આપ્યો હોય તો કર્તવ્ય આપ્યો. એ વ્યક્તિએ પોતે સમજવાનું કે ભાઈ મારું કર્તવ્ય શું, મારો રોલ આ તો મારું કર્તવ્ય શું, મારો રોલ આ તો મારું કર્તવ્ય શું. એ કર્તવ્ય સમજાય એટલે એના સત્કાર્યો શરૂ થઈ જાય. પોતે જ રોલ ડિફાઇન કરવાનો, એ હોય જ વ્યક્તિમાં એ વિવેક. ભાઈ મારું કર્તવ્ય શું, મારી પાસે આ શક્તિ તો મારું આ કર્તવ્ય બને, મારી પાસે આ શક્તિ તો મારું આ કર્તવ્ય બને, મારી પાસે આ શક્તિ, એ શક્તિનો 10મો ભાગ આપવો. 10મું. એ જો વ્યક્તિને વક્તૃત્વની છે તોય 10મો, જો વ્યક્તિને ધનની છે તોય 10મો, જો વ્યક્તિને સામર્થ્યની છે તોય 10મો. આ બધામાં દશાંશ કીધું. એ વિકાસની શરૂઆત છે. આ એટલે એટલું અઘરું નથી. વ્યક્તિ એ નિયોજન કરે તો એ થઈ શકે. જેવી રીતે વ્યક્તિ બધી જગ્યાએ નિયોજન કરે છે, એમ ધર્મમાં પણ નિયોજન છે. એ નિયોજિત કરે તો બધી વ્યવસ્થા ચાલે. એ ચાલે એ આ કાળ છે મન્વંતર. આ વ્યવસ્થા ચાલતી રહે, વચ્ચે બ્રેક આવે, પાછી ચાલતી રહે, એ મન્વંતરનો કાળ છે. અહીંયા આ શ્લોક આપણે પૂરો થાય છે. આ શ્લોકનો શબ્દાર્થ આખો થઈ ગયો. સહસ્ર યુગ પર્યંત મહર્યદ બ્રહ્મણો વિદુહુ. બ્રહ્માનો જે આખો સહસ્ર યુગ સુધીનો કાળ, સહસ્ર યુગનો કાળ આપણે જોયો કેવી રીતે ગણવાના, બરાબર છે. એ આખો 14 મન્વંતર અને 15 સંધિકાળ, બરાબર છે. આ બધો થઈને 4 અબજ 32 કરોડ, એટલે 4, 32 અને 7 0. એમાંથી 3 0 બાદ કરો એટલે જે આખો ચતુર્યુગી છે કે ભાઈ 43,20,000 વર્ષો, એને ગુણ્યા 1000 એટલે 43,20,000ની એક ચતુર્યુગી યુગ તરીકે, એવા 1000, બરાબર. એ થયો કલ્પનો કાળ આખો. એને કીધું કે સહસ્ર યુગ પર્યંત મહર્યદ બ્રહ્મણો વિદુ. એ બ્રહ્માનો એક દિવસ જાણવો. પછી શું? તો કે રાત્રિમ યુગ સહસ્રાંતા. સહસ્ર વર્ષના અંતે રાત્રિ એટલે કે પ્રલયનો કાળ જાણવો. આ જે જાણે છે એ શું થાય છે? એ જ અહોરાત્રને એટલે કે દિવસ અને રાત્રિની સાચી વ્યાખ્યા એ જ જાણે છે. દિવસ રાત્રિ આ છે એ નહીં, આ તો બહુ નાની નાની રાત્રિ છે, નાના નાના દિવસો છે. આટલો મોટો કાલખંડ જેને સમજમાં આવે છે એ જ દિવસ અને રાતના વિજ્ઞાનને જાણે છે. એ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિજ્ઞાનને જાણે છે.
અને એ પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિજ્ઞાનને જાણે છે તો જ એ આત્મવિકાસ માટે પ્રવૃત્તિ કરી શકે છે અને આત્મવિનાશના માર્ગથી નિવૃત્તિ લઈ શકે છે. આ બે વસ્તુ છે. એક જ સાથે બે વસ્તુ સમજાવે છે કે ક્યાં પ્રવૃત્તિ કરવી અને ક્યાંથી નિવૃત્તિ લેવી. તો અહીંયા આ શ્લોક પૂરો થાય છે. હવેના શ્લોકમાં પ્રવૃત્તિ કાળમાં શું થાય છે, નિવૃત્તિ કાળમાં શું થાય છે, એ આવતા શ્લોકમાં કહેવામાં આવશે કે એ સ્થિતિ આખામાં શું થાય છે. પ્રવૃત્તિ કાળમાં કેવી સ્થિતિ, સૃષ્ટિકાળ મન્વંતરમાં, અને નિવૃત્તિ કાળમાં શું શું સ્થિતિ થાય છે એ આવતા શ્લોકમાં આપણે જોશું.